चलो विद्यार्थी मित्रों, आज આપણે ટૂંકમાં કાર્બનિક સંયોજનોની અંદર એક નવો ટોપિક જોયો જેને કહેવાય સમઘટકતા, આઇસોમેરિઝમ. જેને કહેવામાં સમઘટકતા કહેવામાં આવે, આઇસોમેરિઝમ બોલવામાં આવે છે. તો સમઘટકતા અથવા આઇસોમેરિઝમ એટલે શું પહેલા એ સમજો. તેની વ્યાખ્યા કે બે કે તેથી વધુ એમ કે જુદા સંયોજનો, એટલે કે સંયોજનો જુદા જુદા હશે કાર્બનિક, પણ જેમના અણુ સૂત્ર સમાન હશે. જેમના અણુ સૂત્ર શું હોય? સમાન હોય, તો એને બોલીશું આપણે સમઘટકતા. ફરીથી જો, બે કે તેથી વધુ જુદા જુદા સંયોજનો પરંતુ તેમના અણુ સૂત્ર કેવા હશે? સમાન હોય, તો તેવા સંયોજનોને આપણે બોલીશું એકબીજાના સમઘટકો. એકબીજાના સમઘટકતા કહેશું. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા C2H6O એટલે કે આ અણુ સૂત્ર છે. શું છે આ? અણુ સૂત્ર અથવા તો ટૂંકમાં આણ્વીય સૂત્ર બોલીએ છીએ. આ અણુ સૂત્રને આપણે બે રીતે લખી શકાય છે. C3H2OH કે આમાં પણ બે કાર્બન હતા, 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન, બે કાર્બન 3 ને 2 5 ને 6 મતલબ હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, તો મતલબ C3CH2OH જેને આપણે આલ્કોહોલ બોલીએ છીએ, દારૂ બોલીએ છીએ. આ સૂત્રને આપણે બીજી રીતે પણ લખી શકાય. આ જ આણ્વીય સૂત્રના અણુ સૂત્રને બીજી રીતે લખું CH3OCH3 CH3OCH3 પ્રમાણે પણ લખી શકાશે. જેની અંદર ટૂંકમાં જો બે કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન, મતલબ આ બંને જે આપણે લખેલા છે, આ બંને જે સંયોજનો છે અલગ અલગ છે. કારણ કે એક આલ્કોહોલ છે, બીજો ઈથર છે. બંને કાર્બનિક સંયોજનો અલગ અલગ છે, પણ બંનેના અણુ સૂત્ર કેવા છે? સમાન છે. બંનેના અણુ સૂત્ર કેવા છે? સમાન છે. કારણ બંનેનું અણુ સૂત્ર આ બને છે આણ્વીય સૂત્ર, પરંતુ એ બંને સંયોજનો કેવા છે? જુદા જુદા છે. તો આવા સંયોજનોને આપણે બોલીશું સમઘટકો. શું બોલીશું? બંનેને આપણે સમઘટકો કહેવાશે. એટલે કે આલ્કોહોલ અને ઈથર એકબીજાના સમઘટકો હોય છે કે જેમનું અણુ સૂત્ર સમાન હોય છે. હવે આપણે આવા જે સમઘટકો છે એ સમઘટકોની કેટલીક ખાસિયતો મતલબ લાક્ષણિકતાઓની આપણે વાત કરીશું. પહેલી લાક્ષણિકતા છે તેમના અણુ સૂત્ર સમાન હોય. જે આપણે જોયું ભાઈ આલ્કોહોલ ઈથર એ સમઘટકો છે, પણ એમના અણુ સૂત્ર કે આણ્વીય સૂત્ર કેવા હોય છે? સમાન હોય છે. બીજું, તેમના અણુભાર સમાન હોય. અણુ સૂત્ર સમાન છે મતલબ અણુભાર પણ સરખો હોય. કે કાર્બન 2 છે, હાઇડ્રોજન 6 છે, ઓક્સિજન 1, મતલબ અહીંયા કાર્બનનો અણુભાર આપણે જાણીએ 12 છે, તો 12 * 24 પ્લસ 6 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન મતલબ 16. તો આની અંદર પણ જેટલા કાર્બન છે, હાઇડ્રોજન બંનેમાં સરખા છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન પરમાણુ સરખા છે, તો અણુભાર પણ કેવો હશે? સમાન હશે. જો આ ખાસિયતો જે સ્ટેટમેન્ટ લખું છું એ એમસીક્યુ માં આવી શકે છે. પૂછશે ભાઈ કે સમઘટકો માટે કયું સાચું છે, કયું સાચું નથી, એવું પૂછી શકે આપણને. તો મતલબ એવું લખેલું હોય સ્ટેટમેન્ટ ની અંદર કે તેમના અણુ સૂત્ર સમાન હોય છે તો સાચું, તેમના અણુભાર સમાન હોય છે તો પણ સાચું ગણાશે. એ પ્રમાણે તેમના પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય છે. શું હોય છે? પ્રમાણસૂચક સૂત્ર. એક છે પ્રમાણસૂચક. પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? આપણે અગાઉ શીખ્યા હતા એક પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર. પહેલા ચેપ્ટર ની અંદર આપણે શીખ્યા હતા. માન લો કે અહીંયા પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર. માન લો કે જો આપણા જોડે કોઈ અણુ સૂત્ર જે છે, એક્ઝામ્પલ તરીકે સમજીએ. અણુ સૂત્ર અને બીજું લખો અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર. તો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર કેવી રીતે લખાય? માન લો કે આપણે એક્ઝામ્પલ તરીકે C6H6 છે. C6H6 તો આ અણુ સૂત્ર છે, બેન્ઝીન છે. પણ બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર શું? તો આપણે જોશું ભાઈ અહીંયા કે આને કેટલા વડે ભાગી શકાય. કારણ બંનેમાં કાર્બન અને હાઇડ્રોજન 6 સરખા છે, તો આ બંનેને જો આપણે 6 વડે ભાગીએ તો શું બનશે? એનું CH. તો અણુ સૂત્ર C6H6 છે, જેને 6 વડે ભાગો તો મળે CH. તો આ પ્રમાણસૂચક સૂત્ર છે. એ પ્રમાણે માન લો બીજું એક એક્ઝામ્પલ છે C6H12O6. તો આ પણ અણુ ગ્લુકોઝનું અણુ સૂત્ર છે. ગ્લુકોઝનું અણુ સૂત્ર છે.
જેને હું કેટલા વડે 6 વડે ભાગી શકું. કેટલા વડે 6, તો 6 વડે ભાગતા કાર્બન 1 થઈ જશે. આને 6 વડે ભાગો તો 6 દુ 12, તો H2 અને ઓક્સિજન O. તો આ થયું પ્રમાણ સૂચક સૂત્ર. સમજ પડી? તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે આ પ્રમાણ સૂચક સૂત્ર. તો મતલબ અહીંયા જે છે C2H6O છે, તો આને પણ તમે 2 વડે ભાગો તો આ બંનેના પ્રમાણ સૂચક સૂત્ર તો કેવા રહેવાના? સમાન મળવાના આપણને. તો મતલબ પ્રમાણ સૂચક સૂત્ર પણ કેવા હશે? ટૂંકમાં સમાન હશે. માન લો કે એ પણ બીજું એક્ઝામ્પલ લખીનું કે C3H4. તો C3H4 માં ભાઈ 3 છે 4 છે તો ભગાશે નહીં, તો આનું પ્રમાણ સૂત્ર સૂચક સૂત્ર પણ કેવું રહે? C3H4. એટલે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર સમાન પણ હોઈ શકે અથવા તો જુદા જુદા. જો ડિવાઈડ થશે, ભગાતા હોય તો ભાગવા પડશે. તો અહીંયા આપણને જે કોઈ પણ સંયોજન મળશે તો મતલબ આ બંને જે છે એ બંનેના પ્રમાણ સૂચક સૂત્ર શું બને? ચેક કરો. જો અહીંયા જો 2 વડે ભાગો તો CH3O, CH3O. તો બંનેના પ્રમાણ સૂચક સૂત્ર પણ કેવા હશે? સમાન હશે. તો અહીંયા આગળનો ટૂંકમાં છે કે પ્રમાણ સૂચક સૂત્ર પણ કેવો હોય છે? સમાન હોય છે. જો પ્રમાણ સૂચક સૂત્ર સમાન છે તો મતલબ કે એમના દળ મતલબ આપણે ભાઈ આનું દળ શોધીએ છીએ એટલે કાર્બન 3 હાઇડ્રોજન 4, તો પરમાણુય દળ એટલે તો પ્રમાણ સૂચક દળ પણ સમાન થાય. તેમની અસંતૃપ્તતાનો અંશ, અસંતૃપ્તતાનો શું કહે છે? અંશ. એટલે કે આ બંને જે સમઘટકો હોય એમનો અસંતૃપ્તતા, જેને આપણે DU કહેતા, જે આપણે DU મતલબ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન બોલતા હતા, આપણે DU શોધતા હતા. તો મતલબ DU કેવી રીતે આપણે જોતા કે ભાઈ જો પાયબંધ હોય, એક પાયબંધ હોય તો 1 DU, બે પાયબંધ હોય તો 2 DU, એક પ્રમાણે એક રિંગ હોય તો 1 DU. પણ જેમાં રિંગ નથી કે પાયબંધ નથી તો DU કેવું થઈ ગયા? 0. તો આ બંનેનું DU કેવું છે? 0 છે. મતલબ અસંતૃપ્તતા 0 છે. એ જ પ્રમાણે બીજું કહે ટૂંકમાં તેમની બાષ્પીય ઘનતા સમાન હોય છે. શું કહે છે? બાષ્પીય ઘનતા, જેને વેપર ડેન્સિટી કહે છે. કે બાષ્પીય ઘનતા મતલબ આણ્વીય દળ અથવા તો આણ્વીય સૂત્ર ભાગ્યા 2. આણ્વીય દળ ભાગ્યા 2. તો આપણે જોયું કે બંને સમઘટકોના આણ્વીય ભાર, અણુ ભાર તો કેવા છે? સમાન છે. તો એને 2 વડે ભાગશો તો બંનેનો જવાબ કેવો આવશે? સમાન જ આવવાનો. સમજ પડી? આલ્કોહોલ અને આ બંનેનું તમે અણુભાર શોધો તો અણુભાર કેવો હશે? બંનેનો સમાન છે. તો મતલબ બંનેને 2 વડે ભાગીશ તો પણ જવાબ કેવો આવશે? સમાન. તો મતલબ કે વેપર બંનેની બાષ્પીય ઘનતા પણ કેવી રહેશે? સમાન રહેશે. તો ક્લિયર થયું? સમજ પડી? એના પછીની આગળનો ટોપિક તેમની ઓછામાં ઓછી એક ભૌમિતિક અથવા તો શું કહે છે? રાસાયણિક ગુણધર્મ જુદો હોય છે. શું કહે છે? તેમનો ઓછામાં ઓછી એક ભૌમિતિક અથવા તો રાસાયણિક ગુણધર્મ શું હોય છે? જુદો. હવે ભૌતિક ગુણધર્મો કયા કયા ભાઈ? તો ઘનતા છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, ડેન્સિટી છે, આ બધા ભૌતિક ગુણધર્મો છે. તો અહીંયા એવું કહે છે કે ટૂંકમાં જે પણ સમઘટકો હશે એ સમઘટકોની અંદર એમની ભૌતિક અથવા તો એમનો રાસાયણિક ગુણધર્મ કેવો હશે? જુદો હશે. એ ઓછામાં ઓછો એક. માન લો ભાઈ આ બંનેની વાત કરીએ આપણે તો અહીંયા આલ્કોહોલ છે, બીજો શું છે? એનું આપણે વડે ઈથર છે. આલ્કોહોલ ને બીજું શું? અહીંયા ઈથર છે. તો આ બંનેની અંદર ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ આપણે, એની વાત કરીએ ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો બંનેની અંદર ભૌતિક ગુણધર્મો ડિફરન્ટ હશે. આલ્કોહોલ અને ઓક્સિજન. આમાં OH છે, આમાં ઓક્સી ઈથર છે. બરાબર? ક્રિયાશીલ સમૂહ બદલાશે તો એમના રાસાયણિક ગુણધર્મો પણ શું થઈ જશે? બદલાઈ જશે. એ પ્રમાણે આપણે આગળ જતા શીખીશું એક પ્રકારની વિદ્યુત ઋણતા, દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જે છે ઈથર કરતા આલ્કોહોલની કેવી હશે? વધારે હશે. તો દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જેટલી વધારે મતલબ દ્વિધ્રુવ કોણ એક પ્રકારનું આકર્ષણ છે, અને જેટલું આકર્ષણ વધારે હશે એટલું એમનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવું હશે? ઊંચું જશે. તો ભૌતિક ગુણધર્મો પણ બદલાય છે. સમજ પડી? તો આ એક પ્રકારના સ્ટેટમેન્ટ છે જે આપણને સમઘટકોની અંદર આપણને પૂછી શકે છે. ખ્યાલ લખી લો. આના પછી આપણે વાત કરીએ આગળ. હા. જો વિદ્યાર્થીઓ તો સમઘટકતા, પહેલા સમઘટકતાના પ્રકાર કયા છે એની વાત કરીએ તો સમઘટકતાની અંદર મુખ્ય 2 પ્રકાર છે. સમઘટકતાના 2 પ્રકારો છે. એક પ્રકાર છે બંધારણીય સમઘટકતા અને બીજો પ્રકાર છે એનો અવકાશીય સમઘટકતા.
બંધારણીય સમઘટકતા જેને આપણે ટૂંકમાં સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેશું, અવકાશીય મતલબ સ્ટીરિયો સમઘટકતા કહેવાશે. સમબંધારણીય સમઘટકતાની અંદર અલગ અલગ પ્રકારની શૃંખલા સમઘટકતા જેને ચેન આઇસોમર કહેવાશે, સ્થાન સમઘટકતા જેને પોઝિશનલ આઇસોમર કહેશું, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ફંક્શનલ આઇસોમેરિઝમ અને ચક્ર શૃંખલા સમઘટકતા જેને રિંગ ચેન આઇસોમર કહેશું. આ ઉપરાંત ચલ રૂપકતા જેને ટૂંકમાં મેટામેરિઝમ કહેવામાં આવે છે અને ટોટોમેરિઝમ જેને શોર્ટની અંદર મેં કાઉન્ટ્સમાં લખ્યું છે, શોર્ટની અંદર એને આપણે લખીએ જ્યારે CI લખું તો શૃંખલા ચેન સમઘટકતા સમજવાની છે, ચેન આઇસોમેરિઝમ. ચલો એના પછી ટૂંકમાં અવકાશીય સમઘટકતાની અંદર પણ બે પ્રકાર, એક છે અનુરૂપ જેને કન્ફર્મન્સ જેને આપણે અનુરૂપ કહેશું, એક પ્રકારનું આવશે બીજું ટૂંકમાં કોન્ફિગરેશનલ આઇસોમેરિઝમ જેને રૂપરેખાંકિત. એમાં ફરી પાછા આના બે પ્રકાર જોવા મળશે આપણને. એક છે ટૂંકમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જેને ટૂંકમાં ભૌમિતિક સમઘટકતા કહેશું આપણે, અને બીજો છે ટૂંકમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જેને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. હવે આપણે ટૂંકમાં ક્રમ બાય ક્રમ દરેક પહેલા આપણે આ બંનેની સમજૂતી જોઈશું. ભાઈ બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતાનો ફરક શું છે પહેલા એ સમજવાનું છે. બંનેની પહેલી વ્યાખ્યા જોઈશું આપણે. તો બંધારણીય સમઘટકતા, તો સમઘટકતા શબ્દ આવશે એટલે આગળનો વર્ષ તો વારંવાર સેમ આવશે. બે કે તેથી વધુ જુદા જુદા સંયોજનો જેમના અણુસૂત્ર સમાન હોય. આ તો દરેકની અંદર અણુસૂત્ર સમાન હોય તો સમઘટકતા બને. તો અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુનું જોડાણ જુદું જુદું હોય. શું કહે છે? પરમાણુનું જોડાણ કેવું હશે? જુદું. કનેક્ટિવિટી અલગ અલગ હશે. જે પણ પરમાણુ જોડાયેલા છે એકબીજાથી એમનું કનેક્ટિવિટી જો અલગ અલગ હોય, જોડાણ જો જુદું જુદું જોવા મળે તો એને બોલીશું આપણે બંધારણીય સમઘટકતા. એક્ઝામ્પલ સમજો. આનું એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે, એટલે આ જે એક્ઝામ્પલ છે સમજીએ તો C4H10. C4H10 આને આપણે બે રીતે લખી શકાશે. C4H10 એટલે 4 કાર્બન છે તો હું એને આ લખું CH3 CH2 CH2 CH3. જો આની અંદર 4 કાર્બન 10 હાઇડ્રોજન, 3 ને 3 6 6 ને 4 10 થઈ. એક તો આપણે આ રીતે લખવાનું બંધ. બીજું આને આ રીતે પણ લખીશું CH3 CH2 CH CH3 અને આપણે આ લખો C એટલે બંને વચ્ચેનો જે કાર્બન છે તે હું લખી દઉં આને CH3 અને અહીંયા CH3. તો જો આની અંદર પણ 1 2 3 અને 4 કાર્બન છે. હાઇડ્રોજન ચેક કરો આની અંદર 3 ને 3 6 ને 3 9 ને 10. તો C4H10 ને બે રીતે લખાય છે. એક આ રીતે લખાય, એક આ રીતે. તો પણ આમાં પરમાણુની કનેક્ટિવિટી એટલે કાર્બનની કનેક્ટિવિટી અલગ અલગ હતી. એકબીજાથી એક પ્રકારના ચેનમાં કનેક્ટિવિટી જોડાણ જોવા મળે છે, જ્યારે આમાં બંધારણ કનેક્ટિવિટી બદલાય છે. આ કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાય એટલે કનેક્ટિવિટી જોડાણ. તો એ લખ્યું છે બે કે તેથી વધુ જુદા જુદા સંયોજનો જેમના અણુસૂત્ર તો સમાન છે પરંતુ જોડાણ જુદું જુદું હોય. પરમાણુનું જોડાણ અલગ અલગ. આમાં પરમાણુ કેવા એકબીજા સાથે શૃંખલામાં જોડાયેલા છે, જ્યારે આમાં પરમાણુ એકબીજા શૃંખલામાં નહીં પણ એમાં શાખામાં પણ જોડાયેલા છે. તો આ પ્રકારની જો સમઘટકતા હોય તો એને બોલીશું આપણે બંધારણીય સમઘટકતા. આપણે બંધારણ અલગ અલગ હશે. બીજું આવશે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા એટલે કે બે કે તેથી વધુ જુદા જુદા સંયોજનો જેમના અણુસૂત્ર તો સમાન હોય પરંતુ અવકાશમાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય. અણુસૂત્ર અવકાશમાં પરમાણુની ગોઠવણી કેવી હશે? જુદી જુદી હોય. તો તેને બોલીશું કેવા સંયોજનોને બોલીશું આપણે અવકાશીય સમઘટકતા. એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજો. માની લો કે આપણા જોડે કોઈ આ પ્રકારનું સંયોજન છે, ધ્યાનથી જોજો. એક્ઝામ્પલ આવું સમજો. તો ટૂંકમાં કાર્બન કાર્બન અહીંયા આની સાથે માની લો આ બાજુ 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને અહીંયા 2 ક્લોરીન જોડાયેલા છે. એક સંયોજન આ થયું આપણું. બીજું એક સંયોજન લખવું છે જોઈરા ધ્યાનથી. કાર્બન ડબલ બોન્ડ કાર્બન. અહીંયા હું જે ક્લોરીન છે ઉપરની બંને તરફ હું હાઇડ્રોજન જોડું છું
નીચેની બંને તરફ હું ક્લોરીન જોડી દઉં છું, એક આ બંધારણ બનશે અને ત્રીજું બંધારણ બનશે અહીંયા ત્રીજું એક બંધારણ બનશે અહીંયા હાઇડ્રોજન ક્લોરીન અને ફ્લોરીન. ધ્યાનથી જોજો આ ત્રણે ત્રણ જે બંધારણ છે આને A કહો, આને B અને આને C બોલો. તો જોજો A અને B વચ્ચે કયો સંબંધ છે, B અને C વચ્ચે કયો સંબંધ છે એ આપણે જોવાનું છે અને A અને C વચ્ચે કયો સંબંધ છે આપણે ચેક કરવાનો છે. તો જો અહીંયા A અને B ની વાત કરું તો આમાં પરમાણુ મતલબ 2 ક્લોરીન 2 હાઇડ્રોજન, અહીંયા પણ 2 કાર્બન એટલે આમ બંને ક્લોરીન એક જ કાર્બન સાથે જોડાયેલા હતા, જ્યારે બંને ક્લોરીન જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. તો અહીંયા શું થાય ભાઈ, અણુ સૂત્ર તો સમાન છે બંને, તો 2 કાર્બન 2 ક્લોરીન 2 હાઇડ્રોજન, તો અણુ સૂત્ર તો સમાન છે, પરંતુ પરમાણુનું જોડાણ કેવું છે આ બંનેમાં, જુદું જુદું છે. તો અહીંયા 2 કાર્બન સાથે અહીં બંને ક્લોરીન હતા, ત્યારે અહીંયા 2 કાર્બન સાથે 2 ક્લોરીન અલગ અલગ રીતે જોડાય છે, તો મતલબ જોડાણ અલગ અલગ થયું. તો અહીંયા A અને B વચ્ચેનો સંબંધ કયો કહેવાય, બંધારણીય સંઘટકતા બતાવે છે. એ જ પ્રમાણે B અને C માં જુઓ, તો અહીંયા જો કાર્બન જોડે હાઇડ્રોજન ક્લોરીન, બીજા કાર્બન હાઇડ્રોજન ક્લોરીન છે, જ્યારે અહીંયા પણ કાર્બન જોડે ક્લોરીન અને હાઇડ્રોજન છે, અહીંયા પણ કાર્બન જોડે હાઇડ્રોજન અને ક્લોરીન લાગેલો છે. પરંતુ આ બંનેમાં ફરક સમજો ધ્યાનથી, આ બંનેમાં પણ ટૂંકમાં પરમાણુની જે કનેક્ટિવિટી છે, બરાબર, બંનેમાં પરમાણુની કનેક્ટિવિટી જે જોવા મળે છે આપણને, તો અહીંયા પણ એટલે કાર્બન જોડે હાઇડ્રોજન ક્લોરીન છે, અહીંયા પણ કાર્બન હાઇડ્રોક્લોરીન છે, પણ અવકાશમાં એમની ગોઠવણી અલગ છે. આ ઉપર તરફ છે, આ નીચે તરફ છે, બરાબર. અહીંયા સેમ છે, બરાબર, અહીંયા કનેક્ટિવિટી ડિફરન્ટ થઈ ગઈ છે, અવકાશમાં એમની ગોઠવણી અલગ રીતે થઈ ગઈ છે. તો અહીંયા B અને C જે છે એને કહેવાશે અવકાશીય સમઘટકતા. આ સમજ પડે, ધ્યાનથી જોઈ બંનેમાં ફરક શું છે. આ બંનેમાં આપણે શું જોયું ભાઈ, તો અહીંયા આ કાર્બન જોડે 2 ક્લોરીન હતા, આ કાર્બન જોડે 2 હાઇડ્રોજન હતા, જ્યારે અહીંયા બંને કાર્બન પાસે અલગ અલગ 2 કાર્બન જોડે 2 ક્લોરીન છે. તો પરમાણુની અહીંયા અવકાશમાં પરમાણુની ગોઠવણી કનેક્ટિવિટી જુદી થઈ ગઈ બંને ક્લોરીન હોય, પણ આમાં તો સેમ રહે બંનેમાં. આ કાર્બન જોડે પણ ક્લોરીન હાઇડ્રોજન છે, આમાં પણ એમ છે, આ કાર્બનમાં ક્લોરીન હાઇડ્રોજન છે, પણ અહીંયા ક્લોરીનની ગોઠવણી ઉપર છે, હાઇડ્રોજન નીચે. સમજ? આ બંનેમાં ફરક એ જોવા મળે છે. તો અહીં મતલબ B અને C વચ્ચે જે સંબંધ છે એ સંબંધ કહેવાય અવકાશીય સંબંધ. એ જ રીતે હું A અને C વચ્ચેનો સંબંધ પણ બતાવી શકું. જો અહીંયા પણ કાર્બન જોડે 2 ક્લોરીન, કાર્બન જોડે 2 હાઇડ્રોજન, જ્યારે અહીંયા કાર્બન જોડે 1 ક્લોરીન 1 હાઇડ્રોજન, તો પરમાણુનું જોડાણ અલગ, કનેક્ટિવિટી જોડાણ બદલાઈ ગયું. તો A અને C વચ્ચે પણ કયા પ્રકારનું છે, બંધારણીય સમઘટકતા. કઈ સમઘટકતા છે, બંધારણ. ધ્યાન આપજો, એ અવકાશીય અને બંધારણમાં ડિફરન્સ શું છે, મતલબ પરમાણુનું જોડાણ જુદું જુદું થઈ જશે. જ્યારે આમાં પરમાણુ જે કાર્બન જોડે જોડાયેલા છે ત્યાં તો જોડાયેલા જ છે, પણ ટૂંકમાં અવકાશમાં એમની ગોઠવણી અલગ અલગ હશે. જેથી ભાઈ આ કાર્બન જોડે ક્લોરીન હાઇડ્રોજન, અહીંયા પણ ક્લોરીન, પણ અહીંયા ગોઠવણી અલગ છે, જ્યારે આમાં તો આખું ડિફરન્ટ જ થઈ જાય છે. આ એક જ કાર્બન જોડે 2 ક્લોરીન હતા, ત્યારે 2 જુદા જુદા કાર્બન, તો એનું જોડાણ જ અલગ થઈ ગયું. એવું સેમ આ બંનેમાં પણ થાય છે. અહીંયા એક જ કાર્બન જોડે 2 ક્લોરીન હતા, જ્યારે અહીંયા જુદા જુદા કાર્બન જોડે 2 ક્લોરીન થઈ જાય છે, તો ગોઠવણી બદલાઈ જાય છે, જોડાણ જ બદલાઈ જાય છે. સોરી, તો એટલા માટે A અને B, A અને C બંને બંધારણીય સમઘટકતા કહેવાશે, જ્યારે B અને C જે છે અવકાશીય સમઘટકતા કહેવાશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ટૂંકમાં આગળ બધા અલગ અલગ દરેકના વિશે આપણે વાત કરીએ. શૃંખલા સમઘટકતા ભણીશું, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા, ચક્ર સમઘટકતા, બરાબર. હવે એના પ્રકારો વિશે આપણે ડીપમાં જોઈશું અને પરીક્ષામાં અહીંયાથી સવાલો તમને પૂછાય પણ છે. ઓકે, તો હવે આપણે આના પછીના આગળના પોઈન્ટની અંદર સમઘટકતાના પ્રકારો જોઈએ.